બોટાદ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકા વિસ્તારના તેમજ અન્ય લોકોના જે છે તે મુસાફરીની સુવિધાઓમાં વધારો થાય તે માટે હવે જે છે તે નવી 8 સીએનજી બસ ફાળવવામાં આવી છે। આ બસના કારણે બોટાદ શહેર તેમજ આસપાસના લોકોને ફાયદો મળી રહેશે। સાળંગપુર અને પાળિયાદના ધાર્મિક સ્થાન પર અવરજવર કરવા માટે વધુ સરળતા મળી રહેશે, લોકોને ફાયદો થશે। બોટાદ મહાનગરપાલિકાના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા દ્વારા જે છે તે અન્ય આગેવાનોના હસ્તે વિધિવત રીતે લીલી ઝંડી આપી આ બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। બોટાદ નગરપાલિકા દ્વારા બોટાદ શહેર તેમજ આસપાસના વિસ્તારના અન્ય નાગરિકોની મુસાફરી વધુ સરળ બની રહે, સુવિધાઓમાં વધારો થાય તે માટે વધુ 8 સીએનજી સિટી બસ ફાળવવામાં આવી છે। બોટાદ નગરપાલિકાના હદ વિસ્તાર તેમજ આસપાસમાં જે છે તે 10 સીએનજી બસ અલગ અલગ રૂટ પર હવે કાર્યરત કરવામાં આવી છે। આ સાથે જ 8 બસનો તેમાં વધારો કરવામાં આવ્યો છે। બોટાદ નગરપાલિકા તેમજ આસપાસના નજીકના વિસ્તારોની અંદર કુલ 18 અલગ અલગ બસ જે છે તે રૂટ પર કાર્યરત કરવામાં આવશે, જેના ભાગરૂપે આજરોજ જે છે તે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે નવી 8 સીએનજી બસનું વિધિવત રીતે બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કિસાન મોરચા મહામંત્રી બાબુભાઈ જેબલિયા તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના બોટાદના નગરપાલિકાના સભ્યો, આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો તેમજ શહેરીજનોની હાજરીની અંદર વિધિવત રીતે લીલી ઝંડી આપી આ નવી સીએનજી બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। નવી સીએનજી બસનો વધારો થતાં મુસાફરોની સુવિધામાં વધારો થયો છે। બોટાદ શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ વૃદ્ધ સિનિયર સિટીઝન સાથે જે છે તે આ બસનો હવે વધુમાં વધુ ફાયદો મળી રહેશે। જિલ્લાઓની અંદર જે છે તે સાળંગપુર હનુમાનજી મંદિર તેમજ પાળિયાદ વિહળાનાથની જગ્યા ખાતે દર્શન કરવા માટે અવારનવાર જે છે તે વ્યક્તિઓને ખૂબ ફરીને જવું પડતું હતું, અન્ય પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ હવે બોટાદ નગરપાલિકા પ્રમુખ તેમજ અન્ય આગેવાનો દ્વારા જે છે તે નવી સુવિધાઓમાં વધારો કરવામાં આવતા મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। સર હકુભાઈ બાબુભાઈ રઘુ ટ્રાવેલ્સ બોટાદ નગરપાલિકા સિટી બસ હકુભાઈ, નગરપાલિકામાં ચાલતી બસની અંદર વધુ બસ મૂકવામાં આવી, શું કહેશો? મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત બોટાદ શહેરમાં 22 સિટી બસ આવેલ હતી, જે પૈકી અગાઉ 10 બસ આવેલ હતી। આજ રોજ 8 બસ નવી બસનો ઉમેરો કરી અને નવી બોટાદ સિટીમાં નવી પેસેન્જરોને સારી સુવિધા મળે એના માટે થઈને આજે ઉમેરો કરવામાં આવી અને લોકાર્પણ કરવામાં આવેલ છે। 10 બસ મૂકવામાં આવી ત્યારે મુસાફરોને કેટલો ફાયદો, 8 બસની સુવિધાથી કેટલો વધુ લાભ? બોટાદની અંદર નજીકમાં સાળંગપુર, પાળિયાદ, લોકોના નજીકના ગામડા તથા બોટાદ શહેરમાં લોકોને સારી અને સુવિધા વ્યવસ્થિત મળે એના માટે થઈને બોટાદની સુવિધા સારી મળે એના માટે થઈને 10 બસ સારી સગવડતા હાલતી હતી, એમાંથી આ વધારો ઉમેરો કરી પેસેન્જર સારી સુવિધા મળશે। બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા। ધર્મિષ્ઠાબેન, નગરપાલિકા વિસ્તારમાં બસની સુવિધાનો વધારો શું કહેશો? આજે ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી સાથે અને ભારત માતાના જય ઘોષ સાથે અમે બોટાદ શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત 8 નવી બસોનું લોકાર્પણ કર્યું છે। આ માત્ર લોકાર્પણ નથી, પણ અમને એક જનસેવાના અવસર પ્રાપ્ત થયો છે, જેથી અમને ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવાય છે। ધર્મિષ્ઠાબેન, અગાઉ 10 બસોથી 8 બસો વધારો, લોકોને કેટલો ફાયદો? લોકોની વારંવાર રજૂઆત હતી એટલે અમે આ બસનું 8 બસો નવી મુકાયેલી છે। આ બસની યોજનાથી ખૂબ જ લોકોમાં આનંદ અને ઉત્સાહ, ઉમંગ જાગ્યો છે। ખાસ કરીને બોટાદ શહેરના લોકોને તો ફાયદો થશે, પણ બહારથી આવતા લોકોને સાળંગપુર કે પાળિયાદનો પણ ફાયદો મળશે। હવે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેને પણ અત્યંત લાભદાયક છે અને મહિલાઓ માટે, વૃદ્ધજનો માટે આ ખૂબ જ લાભદાયક નીવડશે। આજે શુભ દિવસે બોટાદ નગરના નાગરિકોની સુવિધા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીની મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે 8 જેટલી નવી સીએનજી બસો બોટાદને પ્રાપ્ત થઈ છે અને જાહેર જનતાની સેવામાં આજથી આ 8 બસો કાર્યરત થશે। અગાઉ 10 બસ આ પ્રકારની બોટાદની જનતાની સેવામાં કાર્યરત છે। આ નવી બસોનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે। આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આસામના દિબ્રુગઢમાં 100 બસોનો પ્રારંભ કરશે।
આજે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ભાવનગર ખાતે 50 બસોનું લોકાર્પણ કરવાના છે. આ રીતે સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં પર્યાવરણની સુરક્ષા માટે સીએનજી બસો, ઇલેક્ટ્રિક બસો, જે આદરણીય મોદી સાહેબનું સ્વપ્ન છે કે પર્યાવરણ મુક્ત જે જનજીવન બને એ માટે એમનો પ્રયાસ રહ્યો છે. બોટાદમાં આજે આ નાગરિકોની સુવિધા પ્રાપ્ત થતા કિફાયતી દરે સારંગપુર, પાળિયાદ જેવા યાત્રાધામોમાં પણ આ બસનો લાભ લઈ શકાશે. આજુબાજુના નજીકના દૂરના વિસ્તારો, બોટાદના પરાના વિસ્તારો, સામાન્ય જનતા માટે ખૂબ સુવિધાજનક આ આજે લોકાર્પણ થયું છે. એ માટે નગરપાલિકાના અધ્યક્ષશ્રી, બસના સંચાલક હકુભાઈ, આ બધાને શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.